जगतगुरु महाप्रभु श्रीमद वल्लभाचार्य चरण, जगतगुरु महाप्रभु श्रीमद गोपीनाथ प्रभु चरण, जगतगुरु महाप्रभु श्रीमद विठ्ठलनाथ प्रभु चरण ना पवित्र युगल चरणारविंदों में कोटान कोटी दंडवत प्रणाम करी। गया शनिवारे આપણે 9મો શ્લોક પૂર્ણ કરીને 9.5 શ્લોક સુધી ચલાવેલો, એટલે 10મા શ્લોકનું અડધું ચરણ, જેમાં આપણે જોયેલું કે યથા મધ્યસ્થિતાભિ સાર્પયત્યાત્માનમ ઉત્તમમ, જેમ બે પ્રેમીઓને એકબીજાને મળવાનું બહુ મન હોય પણ મળી શકતા ના હોય, એટલે થાય શું ખબર છે કે એ બંને એકબીજાના કોમન ફ્રેન્ડને શોધે, એટલે પ્રેમિકા પોતાનો પ્રેમ પત્ર કે પ્રેમની વાત કે પ્રેમનો સંદેશ એક મધ્યપાતી વ્યક્તિની પાસે, જે કોમન ફ્રેન્ડ જેને અંગ્રેજીમાં કહીએ, એના દ્વારા પોતાનો સંદેશ મોકલે, એવી જ રીતે પ્રેમી પણ પોતાની પ્રેમિકાને મોકલે. તો આ જે એકબીજાના સંદેશ મોકલીને જે બીજાની વચ્ચે નહીં મળી શકવાના જે અવરોધો છે, અવરોધો દૂર કરી અને એકબીજાને અત્યંત નિકટ લાવે, એને દૂતી કહેવાય. અને એટલે જેમ બે વ્યક્તિઓને ભેગા કરનાર દૂતી ઉપર બંનેનો સ્નેહ અધિક હોય, પણ એ સ્નેહ શા માટે હોય કે એણે અમને પ્રિયતમની પ્રાપ્તિ કરાવી છે, પણ પછી એને જ પ્રેમ કરવા લાગી જવું એ ઉચિત નથી. એટલે અહીંયા આપણને સમજાવવામાં આવી રહ્યું છે કે મધ્યસ્થી જે છે, દૂતીનું જે કાર્ય છે એ કોઈ ભગવદીય કરી શકે છે, એ કોઈ સંત સદગુરુ કરી શકે છે, પણ આપણે આપણું આત્મસમર્પણ તો આપણા સ્વામી, આપણા પ્રીતમ એવા પ્રભુ શ્રી કૃષ્ણને જ કરવાનું છે. આ 9.5 શ્લોક સુધીનું ચિંતન કરેલું, એટલે 10મા શ્લોકનું અડધું ચરણ અને હવે બાકીનું ચરણ જોઈએ છીએ. સ્વાનન્યતાનુસંધાન ભાવો બાધકઈષ્યતે. હવે અહીંયા કહી રહ્યા છે આપણે આપણા પ્રિયતમ સિવાય જો બીજામાં શ્રેષ્ઠતા, સુંદરતા કે આનંદનો ભાવ પણ પ્રગટ થાય ને, તો એ આપણું અનન્યપણું તૂટી જાય છે, બાધક બને છે, અને એ આપણને આત્મસમર્પણની અંદર નુકસાન કરે છે. એટલે આત્મસમર્પણની જે સિદ્ધિ છે, આત્મનિવેદનાત્મિકા ભક્તિનું જે પરમ ફળ છે, અને કયું ફળ તો કે એ ફળ છે માનસી સા પરામતા. એ ફળ સુધી પહોંચવા દેતી નથી. જેમ અમારા ગુરુવર્ય ઘણી વખતે આજ્ઞા કરતા કે લોકોને એ જાણવામાં બહુ રસ હોય, તારા ઘેર કયા ઠાકોરજી બિરાજે છે, તમારા ઘેર કયું સ્વરૂપ છે, અરે મંદિરમાં તો નિધિ સ્વરૂપ, અરે જેના ત્યાં તો આવા ઠાકોરજી. એટલે અમારા ગુરુજી ઘણી વખત કહે કે આપણા બેની વચ્ચે બધું જ વહેંચાય, તારું ઘર એ મારું ઘર, મારી પાસે ઘર નથી તો મારો મિત્ર એમ કહી શકે, અરે ચિંતા ના કર, મારું ઘરે તારું જ ઘર છે ને યાર. અને હું પણ એમ હકથી કહી શકું, હા મિત્ર, તારું ઘરે મારું જ ઘર છે. તમારા ગુરુજી ઘણી વખત મજાકમાં એમ કે તારું ઘર એ મારું ઘર, તારો બાપ એ મારો બાપ, તારી માં એ મારી માં. પણ કોઈ એમ બોલે તારી પત્ની એ મારી પત્ની, તો શું થાય? બધું વહેંચાય, પણ પતિ કે પત્ની એકબીજાના વહેંચાતા નથી. જો કે અત્યારે તો પાછું સંસારમાં એક નવી સિસ્ટમ પણ ચાલી છે, અમુક જગ્યાએ કે લોકો એ પણ એક્સચેન્જ કરતા થયા છે, પણ એ આપણી ભારતીય વૈદિક શુદ્ધ પ્રેમની સાચી સંસ્કૃતિ નથી. એટલે બધું જ તમે એકબીજાને આપી શકો. કોઈને એમ કહી શકો, અરે તારો પિતા નથી તો હું તારા બાપની જગ્યાએ છું, તારું ઘર નથી તો મારું ઘર તારું ઘર છે. પણ કોઈ એમ નહીં કે કઈ નહીં, તારા પાસે પતિ નથી, લે મારો પતિ તારો પતિ. એ તો શ્રી મહાપ્રભુજી જ કરી શકે. માટે શ્રી મહાપ્રભુજીને જ કહી શકાય કે અદેય દાન દક્ષ, જે કોઈને ન આપી શકાય એવું દાન, પોતાના પ્રિયતમનું દાન, એ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. અને માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ ગ્રંથની અંદર 10મા શ્લોકમાં બહુ સુંદર વાત કરે છે કે આત્મસમર્પણ કરવા માટે જ્યાં સુધી આપણી અનન્યતાનો ભાવ, અર્થાત આપણને દૂતીની અંદર સ્નેહ હોઈ શકે, જેમ મેં ગઈ વખતે કહ્યું હતું એમ, સ્નેહ ભલે હોય પણ આપણું આત્મસમર્પણ એ દૂતીને નહીં, આત્મસમર્પણ તો પ્રિયતમ પ્રભુને. અને અહીંયા આપણા ભક્તિ માર્ગની અંદર સર્વપ્રથમ આપણું સોપાન, જે નિબંધ ગ્રંથની અંદર જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ પ્રભુ આજ્ઞા કરે છે, નિબંધ ગ્રંથમાં શું આજ્ઞા કરે છે?
તો કે કૃપા યુક્તસ્ય તુ યથા સિદ્ધેત કારણમુચ્યતે 226મી કારિકા. તમે બધા નિબંધ ગ્રંથ ખોલીને બેઠા હશો, ના બેઠા હો તો ખોલી લેજો કે કૃપા યુક્તસ્ય તુ યથા સિદ્ધેત કારણમુચ્યતે. જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ તત્વાર્થ નિબંધમાં આજ્ઞા કરે છે કે જે લોકો કૃપા યુક્ત છે એમની ભક્તિ, એમની આ સાધનાની સિદ્ધિ માટે હું કારણ બતાવું છું. એટલે એમાં કયા કારણો, કયા પરિબળો પ્રમુખ છે અથવા કયા સોપાન કે જેના કારણે એમની સિદ્ધિ થાય. એમાં ભક્તિ માર્ગમાં સૌથી પહેલું સોપાન કયું? સાધનાનું. પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણે સીધા ભગવાન સુધી નથી પહોંચવાનું, આપણું સામર્થ્ય પણ નથી. એટલે આપણું પહેલું સોપાન, આપણી પહેલી સિદ્ધિ અથવા આપણું પહેલું ડેસ્ટિનેશન અગર કહીએ તો એ છે ગુરુ. અને એટલે એ શ્લોક પછી તરત જ શ્રી મહાપ્રભુજી બીજી કારિકામાં કહે છે, કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિરહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. 227મી કારિકા. તો એમાં શું આજ્ઞા કરી રહ્યા છે આપણને કે જિજ્ઞાસુ, સૌથી પહેલા આપણા ઉપર એક શરત મૂકેલી છે કે આપણે જિજ્ઞાસુ હોવા જોઈએ. અને જિજ્ઞાસુ એ શું કરવાનું? તો કે ભજે, ભજન કરવાનું છે. તમે શ્લોકને આગળથી નહીં પાછળથી જુઓ. આપણા માટે આગળથી સમજવાનો શ્લોક નથી, આ શ્લોક પાછળથી સમજવાનો છે કે ભજેત જિજ્ઞાસુરાદરાત. તો સૌથી પહેલા આપણા માટે એક શરત મૂકવામાં આવી છે કે જિજ્ઞાસુ. અને જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા વાળો જિજ્ઞાસુ નહીં હો. શ્રી મહાપ્રભુજીએ તો પણ જિજ્ઞાસાનો એક બીજો વિશિષ્ટ અર્થ કર્યો છે, અથ વિચાર્યતે. એટલે બ્રહ્મ વિષયક વિચાર ઉત્પન્ન થવો એ પણ જિજ્ઞાસાનો વિષય છે. એટલે મારા ગુરુવર્ય મને એવું ભણાવતા કે દીકરા, જિજ્ઞાસાનો અર્થ શું કહેવાય? તો કે જે વાત પ્રહલાદજીએ ભાગવતજીના 7મ સ્કંદમાં કહી કે ભક્ત લક્ષણ જિજ્ઞાસુ, ભૃત્ય લક્ષણ જિજ્ઞાસુ, ભક્તમ કામેશ્વ ચોદયત. જ્યારે નરસિંહ ભગવાને કહ્યું ને કે વરદાન માંગ, પ્રહલાદ હું તને વરદાન આપવા આવ્યો છું, કેમ કે હું સત્ય સંકલ્પ દેવ છું. અને તે વખતે પ્રહલાદજી કહી રહ્યા છે કે મારે કોઈ વરદાન જોઈતા નથી, મને આવું ખોટું ખોટું શીખવાડતા નહીં હો. નરસિંહ કેલા મારાથી લક્ષ્મીજી ડરે, બધા મોટા મોટા દેવતા ડરે, તને ડર નથી લાગતો? કે ડર શેનો લાગે? મને મારા ગુરુએ તૈયાર કર્યો છે ને, મારી અંદર એટલો પ્રેમ ભર્યો છે કે મને તો તમારી અંદર પ્રેમ જ આવે છે. અને એટલે પ્રેમથી એક બાળક જેમ પોતાના બાપને કહે ને કે પપ્પા તમે ખોટું ખોટું ના બોલો, એવી જ રીતે ભાવથી પ્રહલાદ કહી રહ્યો છે કે મામામ પ્રલોભય, મને ખોટા ખોટા પ્રલોભનો નહીં આપો. હું જાણું છું. શું કહી રહ્યા? 7મા અધ્યાયમાં, 7મ સ્કંદના 7મા અધ્યાયમાં સુંદર શ્લોકો છે કે મામામ પ્રલોભય ત્યાગ, મને પ્રલોભનો નહીં આપો. મને ખબર છે કે દાસ કોને કહેવાય ને ભક્ત કોને કહેવાય, અને હું ભક્ત ને દાસ છું, વ્યાપારી વાણિયો નથી. નરસિંહ ભગવાન કે અચ્છા, તો વ્યાપારી વાણિયો કેવો હોય બતાય તો. અને ત્યારે પ્રહલાદજી બોલે છે, ભૃત્ય લક્ષણ જિજ્ઞાસુ ભક્તમ કામેશ્વ ચોદયત યસ્ય આશીષ આશાસ્તે ન સભૃત્ય સવૈવણી. જેને આશીર્વાદની પણ કામના હોય ને પોતાના ગુરુ પાસે, ભગવાન પાસે. ઘણા લોકો તો અમારી પાસે, જો કે તમે બધા તો બહુ સારા છો, પણ ઘણી વખત અમે એવું જોઈએ કે ઘણા લોકો અમારી પાસે આવે ને પછી આ માથું ઝુકાવે. હવે અમારું ધ્યાન કદાચ ભગવાનના ધ્યાનમાં કે કોઈ બીજી વાતમાં હોય તો બાપજી માટે હાથ તો મૂકો, અરે બાપજી માટે હાથ તો મૂકો, તમે તો જોયું જ નહીં અમારી. અલ્યા ભાઈ, ગુરુ આશીર્વાદ આપે નહીં, ગુરુથી આશીર્વાદ વરસે. એટલે ગુરુની પાસે તમે જયારે પાત્ર બનીને જાઓ ને એટલે તમે ભરાઈ જ જશો. પણ આપણે અહંકારની છત્રી લઈને જઈએ છીએ, ડિમાન્ડની આપણે વ્યાપારીપણું લઈને જઈએ છીએ ને માટે આપણે આશીર્વાદથી ભરાતા નથી. એટલે ઘણા લોકો કે હે એક ભાઈ ઉપર બહુ કૃપા છે ને અમારા ઉપર કઈ કૃપા નહીં. આપણે પાત્ર બનવાનું, પાત્ર આપોઆપ ભરાય છે ગુરુની કૃપાથી. અને માટે જ પ્રહલાદજીએ બહુ સરસ કીધું કે ભૃત્ય લક્ષણ જિજ્ઞાસુ. ભૃત્ય એટલે દાસ. તો દાસ કોને કહેવાય? કે જે જિજ્ઞાસા વૃત્તિ વાળો છે. અને ભક્તમ કામેશુ અચોદયત. અને ભક્ત કોને કહેવાય? તો જેની અંદર કોઈ પણ પ્રકારની કામનાઓ ઉત્પન્ન જ થતી નથી, જેની અંદર કોઈ કામના જ ઉત્પન્ન નથી થતી. અગર એને કોઈ પૂછે કે તને શું મન થાય છે, તો કે એક જ મન થાય છે. શું? મારો કનૈયો કેમ રાજી થાય, મારા પ્રભુ કેમ પ્રસન્ન થાય. જેમ કૃષ્ણદાસ મેઘન અડધી રાત્રે ચરણ દબાવતા દબાવતા વિચાર કરે છે કે લાવ મારા વલ્લભને મુરમુરા આરોગવા છે ને, તો આખી નદી પાર કરી વાઘને ક્રોસ કરીને મુરમુરા લઈ આવો, મારા વલ્લભ મુરમુરા આરોગીને પ્રસન્ન થાય.
તો એનું એક જ લક્ષણ છે કે મારા પ્રભુ મારા ગુરુ કેમ પ્રસન્ન થાય. ભક્ત એને કહેવાય કે જે પ્રભુને કે ગુરુને પ્રસન્ન કરવાની ઈચ્છા રાખે. બાકી ભક્ત નહીં, બાકી બધા ભગતિયા, બાકી બધા ભગતિ વાળા એટલે દુર્ગતિ વાળા. હો, ભગતિ એટલે જેની કોઈ ગતિ જ નથી થવાની તેવા ભગતિ વાળા. જેના મનમાં એક જ વિચાર છે કે મારા પ્રભુ મારા ગુરુ મારા સ્વામી મારા પ્રિયતમ કેમ પ્રસન્ન થાય, એના માટે મારે શું કરવું પડે બધું જ કરવા તૈયાર છું. દુનિયાની ગાળ ખાવા તૈયાર છું, મરી જવા તૈયાર છું. જેમ ગોપીજનોને આપણે કેમ ઉત્તમ કહીએ છીએ ખબર છે? તો અમારા કૃષ્ણદાસજી કે છે, ગ્વાલિની કૃષ્ણ દર્શ સો અટકી, ગ્વાલિની કૃષ્ણ દર્શ સો અટકી. એ પદની અંદર છેલ્લે કૃષ્ણદાસજી કે છે, કૃષ્ણદાસ ધન્ય ધન્ય શ્રી રાધિકા, કૃષ્ણદાસ ધન્ય ધન્ય શ્રી રાધિકા, લોક લાજ સબ પટકી, લોક લાજ સબ પટકી, ગ્વાલિની કૃષ્ણ દર્શ સો अटकी. धन्य तो वो वैष्णव है, भक्त तो वो श्रेष्ठ है और वही भक्त बनने के लायक है कि जो लोग लाज तक त्याग कर देता है अपने किसी भी स्वार्थ की आकांक्षा को छोड़ के. जिसके मन में कोई स्वार्थ की आकांक्षा ही नहीं, वो ये सोचता ही नहीं है कि मेरा क्या होगा. वो बोले मेरा जो होना हो सो हो, मेरा प्रीतम राजी रहना चाहिए, मेरे प्रभु मेरे गुरु प्रसन्न होने चाहिए. तो आ जिज्ञासुનું લક્ષણ છે પ્રિયજનો. એટલે હવે આપણે આપણા ગ્રંથમાં આવી જઈએ. તો અહીંયા વાત કરવામાં આવી છે નિબંધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે ભજે જિજ્ઞાસુ રાધરાત. તો હવે જિજ્ઞાસુનો અર્થ સમજમાં આવ્યો વાલા વૈષ્ણવો? જિજ્ઞાસુ કોને કહેવાય? જેના મનની અંદર પોતાના પ્રભુનો, પોતાના પ્રિયતમનો, પોતાના ગુરુનો સતત વિચાર ચાલી રહ્યો છે, એ જિજ્ઞાસુ છે. જિજ્ઞાસુ એ શું કરવાનું? તો કે જિજ્ઞાસુ ભજે, એને ભજન કરવાનું. ભજેત એટલે ભજ ધાતુ એ સેવાના અર્થમાં અને તીન પ્રત્યય પ્રેમના અર્થમાં. તો પ્રેમ પૂર્વકની સેવા યાદ રાખજો. ભજે જિજ્ઞાસુ રાધરાદ એટલે પ્રિયજનો પ્રેમ પૂર્વકની સેવા. પ્રેમ પૂર્વકની સેવા જ્યાં સુધી આપણે નથી કરતા ને આપણા પ્રભુની, અને આ વાત છે ગુરુની. કેમ કે ભક્તિ માર્ગમાં પહેલું સોપાન કોણ? પહેલું સોપાન ભગવાન નથી, પહેલું સોપાન ગુરુ છે. અને એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કારણ મુચ્યતે, હું કારણ કહું છું. એમાં પહેલું જ કહ્યું ભજે જિજ્ઞાસુ આદરાત. આદરપૂર્વક. કદાચ તમારા ધ્યાનમાં કોઈ ગુરુની એવી લીલા આવે કે જે લીલા કદાચ તમને એમ લાગે કરે આવી તો આપણા ગુરુજી લીલા ના કરે, આ તો બરાબર ના કહેવાય. કદાચ તમને એવી વસ્તુ જોવા કે જાણવા મળે કરે આ ગુરુજી આવું કરતા હશે, આ તો બરોબર ના કર્યું કહેવાય. તો આ બોલવું કે આ વિચારવું એ આપણો વિષય નથી. આપણો તો એક જ વિષય છે, ગુરુની સેવા, અને પણ પ્રેમથી અને આદરથી. કદાચ તો આદરથી ગુરુની સેવાને પણ પ્રેમપૂર્વકની સેવા કરવાની છે. તો જ આપણે અંતિમ જે સ્ટેપ છે ને લઈ શકશું. પહેલું સ્ટેપ તો ગુરુ છે. અને શ્રી મહાપ્રભુજી પણ કદાચ ઉગ્ર પ્રતાપો વાક સીધું, હે ઉગ્ર પ્રતાપ છે, જેવા તેવા નથી. અને રોષ દૃક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વેષ, ભક્તોનો ને ભક્તિનો દ્વેષ કરનારા ઉપર ખાલી આમ આંખ કરે તો પેલો ફફડી જાય સાહેબ. આવા ઉગ્ર પ્રતાપ વાળા, મર્દાના છાતી વાળા. હે કેમ? તો કે સ્વાનંદ તુંડિલ. મહાપ્રભુજી કેવા, આપણે જો એમનું વર્ણન ખાલી વિચારીએ ને તો ખબર પડે આપણને તેમ કે એકદમ દુબલા પતલા સાવ આમ સ્ત્રી જેવા ને નરમ ને લાંબા વાળ ને હાથમાં માળા લઈને રોડ ઉપર ફરતા. અને આવા શ્રી મહાપ્રભુજી નહોતા હો. શ્રી મહાપ્રભુજી પોતાના પૂરા અસબાબ સાથે ફરતા. એમને જોતાની સાથે મોટા મોટા પિશાચો અને મોટા રાક્ષસોના ગાંજા ગગડી જતા. જે અવિદ્વાન ને ભક્તિ ને ભક્તોનો દ્વેષ કરનારાઓ માયાવાદીઓની તો સાહેબ છાતીના પાટિયા બેસી જતા. અને પ્રેમીઓને ભક્તોને તો વાક્સીધુ પૂરિતા, પોતાના વાણી રૂપી અમૃતથી જેટલા પૂરિત કરીને પેલો મસ્ત થઈને ફર્યા કરે વૃંદાવનમાં, જેમ ગોપીઓ ફરતી હતી એમ.
આવા ગુરુ ઉગ્ર પ્રતાપમાં આવીને કદાચ તમને બે શબ્દ પણ કહે ને, તો એ વખતે આપણો વિષય નથી બનતો કે ગુરુજી કેમ આવું બોલ્યા, ગુરુજી કેમ આમ કરે છે. આપણો તો એક જ વિષય છે, હજે આદરપૂર્વક આવા ગુરુનું ભજન કરવું. આ પહેલું સ્ટેપ છે, યાદ કરજો. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે તો જ તમારું આત્મસમર્પણ સિદ્ધ થશે, અને તો જ તમારા આત્મસમર્પણથી તમે પરબ્રહ્મ શ્રી પૂર્ણ પુરુષોત્તમની જે આત્મસમર્પણની આત્મનિવેદન ભક્તિનું ફળ છે, કયું તો કે જે સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવ્યું. ક્યાં બતાવ્યું? ચેતસ્તત પ્રવણમ સેવા તત્ સિદ્ધ્યૈ તનુવિત્તજા. અને એમાં જે માનસી સા પરામતા, એ માનસી રૂપી ફળ એ સિદ્ધ નહીં થાય જો આત્મસમર્પણ બરાબર ગુરુને નહીં કર્યું હોય. એટલે આ કરવાનું કહીને આગળ આપણને કહે છે 11મા શ્લોકમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી, યથા સંબંધી વિસાકમ સ્વપાતિ પ્રત્યરક્ષણમ તથાત્ર બ્રહ્મ સંબંધ ચિંતનમ તાદૃશૈર્જનૈ. બહુ સરસ વાત બતાવી. હવે કહી રહ્યા છે, આનો અર્થ કહીને સમજાવીશું આવતા શનિવારે. યથા સંબંધી વિસાકમ, જેમ એક સ્ત્રી જ્યારે લગ્ન કરે છે ને પ્રિયજનો, તો એ લગ્ન કર્યા પછી શું કરે છે ખબર છે? પોતાના પતિને જેવો પ્રેમ કરે છે ને તેવો દિયરને નથી કરતો, તેવો દિયરને નથી કરતી. કરે છે? તેવો જેઠને નથી કરતી, તેવો સગાવાલાઓને નથી કરતી. હા, પણ કોઈનું અપમાન કે અનાદર પણ નથી કરતી. કરે છે? એ બધાની આવભગત કરે છે, બધાની આગતા સ્વાગતા કરે છે, બધાની સરભરા કરે છે, પણ એનો જેવો ભાવ, જેવી હરકતો, જેવી ક્રિયાઓ કે જેવો પ્રેમ એનો પોતાના પતિ માટે છે ને તેવો કોઈના માટે નથી. એટલે અહીંયા કહે છે કે જેમ સ્વપાતિવ્રત્ય રક્ષણમ, જેમ એક પતિવ્રતા સ્ત્રી પોતાના પાતિવ્રત્યના રક્ષણ માટે પોતાના સંબંધીઓની સાથે સંબંધ બરાબર રાખીને પણ પાતિવ્રત્યનો ભંગ કરતી નથી, તે જ રીતે એક વૈષ્ણવે જ્યારે એક બાપ કરી લીધો, શ્રી વલ્લભ અમારા પિતા થઈ ગયા અને કૃષ્ણ અમારા માથાને અમારા હૃદયમાં બિરાજી ગયા, હવે આપણે બીજા કોઈ પણ પ્રકારના વિષયોથી, વ્યક્તિઓથી, દેવતાઓથી, તંત્ર મંત્ર યંત્રથી આપણી જાતને બચાવી અને માત્ર ને માત્ર જેમ સગાવાલાઓની સાથે ખપ પૂરતો જ સંબંધ હોય, પાતિવ્રત્યનું રક્ષણ કરવા માટે સગાવાલાઓ જોડે ખાલી જેમ આપણે લૌકિક કોઈક સંબંધ કે એવા પ્રસંગો ઉપર જ પ્રસંગોપાત સાચવીએ છીએ એમ સાચવી લેવા, પણ આપણે સંબંધ કોની જોડે રાખવો તો કે તથાત્ર બ્રહ્મ સંબંધ ચિંતનમ તાદૃશૈર્જનૈ. પણ જે તાદૃશી વૈષ્ણવો છે, જે ભગવદીઓ છે, જે ગુરુજનો છે, એ જ આપણા સાચા સગા છે, એમની જોડે સંબંધ સાચવવો. બીજા બધાનો સંબંધ નહીં સચવાય તો વાંધો નહીં, કદાચ કોઈ સગુવાલું તમારા લગ્નમાં, તમારા જનોઈમાં, તમારા વાસ્તુમાં, તમારા કોઈ પણ સારા ખરાબ પ્રસંગમાં નહીં આવે ને તો તમારા પ્રસંગો અટકશે નહીં. પણ જો ગુરુ નારાજ થઈ ગયા, જો વૈષ્ણવ નારાજ થઈ ગયા, તાદૃશી વૈષ્ણવ નહીં આવ્યા તો કદાચ પ્રભુ નારાજ થઈ જાય. પ્રભુ નારાજ થાય આપણો પ્રસંગ ગમે તેટલો મોટો હોય તો એ ઉત્તમ નહીં થાય. અને માટે શ્રી હરિરાયજી કહે છે કે આપણા માટે સૌથી પહેલો સાચો સગો કોણ તો કે તાદૃશૈર્જનૈ ચિંતનમ. તાદૃશી વૈષ્ણવોની સાથે બેસીને ચિંતન કરો ને એમને જ આપણા સગાવાલા માનો અને એમનો જ સંબંધ વધારે સાચવો. અસ્તુ આજે વલ્લભાધીશ કી જય. શ્રી